આજે આપણે શું બનાવીએ છીએ? આપણે પાનના શોર્ટ્સ બનાવીએ છીએ. વાવ! આપણે લીધા છે નાગરવેલના પાન, એને ધોઈને સાફ કરીને રાખ્યા છે. થોડીક સાકર, વરિયાળી, ગુલકંદ, ઇલાયચીનો પાવડર, બનાવેલું કન્ડેન્સ્ડ મિલ્ક, થોડું દૂધ. પરફેક્ટ. પાનના પાછળના સ્ટેમ્સ કટ કરીને એને આપણે હાથેથી ટુકડા કરીને બ્લેન્ડર જારમાં નાખી દઈશું. આપણે લગભગ 7 પાન લીધા છે. એમાં નાખી દઈશું વરિયાળી, એલચી પાવડર, 3 ચમચી સાકર, 2 ચમચી જેવું 1.5 ચમચી જેવું ગુલકંદ, અને ફર્સ્ટ આને પહેલા ચર્ન કરી દઈએ આપણે. આ સેમી ક્રશ થઈ ગયું છે, એકદમ હજી ફાઇન પેસ્ટ નથી થઈ. હવે અત્યારે આ સ્ટેજ ઉપર આપણે એમાં 2 ચમચી કન્ડેન્સ મિલ્ક જે આપણે હમણાં ઘરે બનાવ્યું છે તે નાખશું. જનરલી આ રેસીપીમાં આઈસ્ક્રીમ યુઝ થાય છે, પણ આપણે આજે એને કન્ડેન્સ મિલ્કથી બનાવીએ છીએ. રિઝલ્ટ એનું બહુ જ સરસ આવે છે, એટલે તમે બી આ ટ્રાય કરીને જોજો. પાછું આપણે આને ચર્ન કરી દઈશું. As we can see કે આપણી પેસ્ટ રેડી છે. હવે આપણે પાન શોર્ટ્સ બનાવવા માટે આમાં દૂધ અને બરફ એડ કરશું. આપણે હાફ કપ દૂધ લીધું છે અને થોડો બરફ લીધો છે. હવે આપણે આને પાછું ચર્ન કરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ એકદમ સુપર ગ્રીન કલર આવ્યો છે. આમાં આપણે કોઈ જ કલર એડ નથી કર્યો, નેચરલ ગ્રીન કલર જ છે પાનનો. તો આ રેડી થઈ ગયું. હા, અને આપણે હવે આને સર્વ કરશું. આને ચિલ્ડ સર્વ કરવાનું, અને એકદમ મોડરેટલી સ્વીટ છે, અને આને ગાળવાની બી જરૂર નથી બીકોઝ એકદમ સરસ ચર્ન થઈ ગયું છે. તો આપણે એને સર્વ કરીએ. Let's serve guys our pan shots. We'll garnish them with rose petals, and our perfect pan shots are ready. Enjoy guys, do try the recipe. સો ગાઈઝ, પાન શોર્ટ્સ રેડી છે. ડુ ગિવ ઇટ અ ટ્રાય, એન્ડ અગર તમને વિડીયો ગમી હોય તો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ. બાય બાય.